टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. સમાચારની શરૂઆત કરીએ તો અટારી બોર્ડર ખાતે પાકિસ્તાની નાગરિકોની ભીડ જામી છે. પોતાના જ નાગરિકોને પરત લેવાનો પાકિસ્તાનનો ઇનકાર, કે જ્યાં સવારથી જ પાકિસ્તાને ગેટ બંધ કરી દીધા છે અને પાકિસ્તાને ગેટ બંધ કરતા પાકિસ્તાનીઓ અટવાયા છે. ભારતે અટારી ખાતે આજે પણ સરહદ ખુલ્લી રાખી છે. ગઈકાલે સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ જે નથી જઈ શક્યા તેમના માટે ભારતે સરહદ ખુલ્લી રાખી. જો કે પાકિસ્તાને ગેટ બંધ કરી દેતા જ પાકિસ્તાનીઓ અટવાયા છે. જે પાકિસ્તાનીઓ પોતાના વતન જવા માંગે છે, પરંતુ તેમના જ જે સત્તાધીશો છે, જે પાકિસ્તાની સરકાર છે, તેમણે ગેટ બંધ કરી દીધા છે અને તેમના જ પાકિસ્તાનીઓને તેઓ સ્વીકાર નથી કરી રહ્યા, અંદર આવવા નથી દઈ રહ્યા. અટારી બોર્ડરના દ્રશ્યો કે જ્યાં વહેલી સવારથી જ પાકિસ્તાની નાગરિકોની ભીડ છે, જે પોતાના વતન પરત જવા માંગી રહી છે, પરંતુ પાકિસ્તાને અટારી બોર્ડર બંધ કરી દીધું છે. સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે. गेट दोनों तरफ है. वी आर रेडी. 30th तक का टाइमलाइन था. अभी हमने वहाँ पे मीटिंग कर लिया. वो गेट नहीं खोल रहे हैं. आप उधर आइए प्लीज. તો આ તરફ સવારથી જે પાકિસ્તાન છે તેમણે ગેટ બંધ કરી દીધા અને પાકિસ્તાનના નાગરિકો જેમને ભારતે અલ્ટિમેટમ આપ્યું હતું, જો કે ગત રોજ તેની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હતી, છતાં પણ ભારત તરફથી તેમને જવા દેવામાં આવ્યા હતા. ભારત તરફથી સરહદ ખુલ્લી રાખવામાં આવી હતી, પરંતુ પાકિસ્તાન કે જેણે અટારી બોર્ડર સવારથી જ બંધ કરી દીધું અને જે પાકિસ્તાની નાગરિકો છે જે તેમના વતન જવા માંગે છે તેમને પણ તેઓ સવારથી ત્યાં આગળ ઊભા રાખ્યા છે. તેમને સ્વીકાર નથી કરી રહ્યા અને ગેટ બંધ થઈ જવાને કારણે તેઓ ત્યાં આગળ અટવાઈ ચૂક્યા છે. આવી સ્થિતિ અત્યારે અટારી બોર્ડર પર જોવા મળી રહી છે. તો ભારત આતંકિસ્તાનને આપી શકે છે વધુ એક મોટો ઝટકો અને પાકિસ્તાન માટે પોસ્ટલ સેવા પણ બંધ કરી શકે છે. ભારત શિપિંગ લાઇન અને પોસ્ટલ સેવાઓ પણ બંધ કરી શકે છે. પાકિસ્તાન માટે સેવાઓ સ્થગિત કરવાની ભારત જાહેરાત કરી શકે છે. અગાઉ ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ બંધ કર્યું છે, તો સાથે હવે જેટલી પણ પોસ્ટલ સર્વિસીસ છે તે પણ ભારત હવે બંધ કરી શકે છે. શિપિંગ લાઇન અને પોસ્ટલ સર્વિસ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ફરીથી ભારત લેવા જઈ રહ્યું છે અને હવે એની જાહેરાત પણ સત્તાવાર રીતે ભારત કરી શકે છે. જે પાકિસ્તાન માટેનું જે પોસ્ટલ સેવાઓ છે અને સાથે શિપિંગ લાઇન છે તેની સેવાઓ ભારત હવે બંધ કરી શકે છે. તો જે રીતે અત્યારે તણાવ છે તે વધી રહ્યો છે, એક બાદ એક નિર્ણય ભારત સરકાર કરી રહ્યો છે, બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને આ વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ વિગતો સામે આવી રહી છે કે જે રીતે હવે પોસ્ટલ સેવા છે અને સાથે સાથે પહેલાં તો એરસ્પેસ બંધ કરવામાં આવ્યું અને હવે શિપિંગ સર્વિસની કે જે પણ અત્યારે સર્વિસીસ છે તે બંધ કરવાનો પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકાય છે. આપણી સાથે આ મુદ્દે ચર્ચા કરવાના છે અને ગેસ્ટ પણ જોડાઈ ચૂક્યા છે. બ્રિગેડિયર સાગરજી, આપનું સ્વાગત છે સર, અને સાથે સાથે मनन भट्ट रक्षा विशेषज्ञ, તેમનું પણ સ્વાગત છે સર. विजय सर, जिस हिसाब से कहा जा रहा है कि जैसे कि आपने अभी न्यूज़ देखे पोस्टल सर्विसेज बंद हो रही है, ये भी एक महत्वपूर्ण एक निर्णय है जो भारत सरकार लेने जा रही है. अभी उसकी जाहिरात करनी बाकी है भारत सरकार की तरफ से, पर ये पोस्टल सर्विसेज किस हिसाब से अफेक्ट करेगी पाकिस्तान को? देखिए, जहां तक पोस्टल सर्विस बंद करने का सवाल है, हमने कोशिश ये करनी है कि मिनिमम कांटेक्ट हो पीपल टू पीपल कांटेक्ट फ्रॉम पाकिस्तान टू इंडिया जी. उसका रीजन ये है कि जो पाकिस्तानी ओवरग्राउंड वर्कर्स यहाँ पे उनके जासूस हैं, वो उसका नाजायज फायदा उठाते हैं. तो यदि जैसे ही हमने उनका एयर स्पेस बंद किया है, उनको जो जितने भी नागरिक हैं उनके वीजा रद्द किए हैं या उनके वीजा कैंसिल करके उनको डिपोर्ट किया है या उनको जाने के लिए बोला है, तो सिर्फ इसलिए बोला है कि कोई भी पाकिस्तानी नेशनल जो है वो भारत की धरती पर रह करके पाकिस्तान की गतिविधियों को अंजाम ना दे या उनको फैसिलिटेट ना करे.
तो पोस्टल सर्विस बंद होने के बड़े और भी बड़े तरीके हैं, क्योंकि इसमें उनके इंफॉर्मेशन जा सकती है, डिजिटल इंफॉर्मेशन भी हो सकती है। तो ये सब बंद करने से वो एक लेवरेज उनको मिल सकता है वो मिलना बंद हो जाएगा, और शायद वो अपने भारत में गड़बड़ी नहीं फैला पाएंगे, और ना ही जो उनके आतंकवादी पाकिस्तान से आते हैं उनके साथ नहीं मिल पाएंगे। तो इस किस्म की जो छोटी मोटी हरकतें होती हैं या कम्युनिकेशन होता है वो बंद हो जाएगा। बिल्कुल। અને મનન સર, આપ શું કહેશો, જે રીતે એક બાદ એક આ નિર્ણયો કેટલા મહત્વપૂર્ણ હોઈ શકે અને બધી બાજુથી ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે? એર સ્પેસની વાત હોય, સિંધુ જળ સંધિની વાત હોય, પહેલાં 5 નિર્ણય, ત્યારબાદ હવે એર સ્પેસ પણ બંધ કરવામાં આવ્યું, પોસ્ટલ જે સર્વિસીસ છે તેને પણ અફેક્ટ કરવાનો આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ભારત સરકાર લઈ શકે છે. શું કહેશો આ રીતે ભારતની આ રણનીતિ બાબત? ભારતની રણનીતિ જે છે ને, રણનીતિ બહુ મોટો શબ્દ છે. રણનીતિ એટલે ભારત જ્યારે યુદ્ધે ચડશે, જ્યારે આપણે રણે ચડશું, જ્યારે આપણા રણબંકાઓ દુશ્મનની વિરુદ્ધ એક્શનમાં આવશે, એની પહેલા કહે છે ને કે તોફાન પહેલાની આ શાંતિ છે. અત્યારે જે પગલાઓ ભારત રહી રહ્યું છે એ આવનારા તોફાનના સંકેતો છે અને પાકિસ્તાનને વિહવળ કરી રહ્યા છે. હું એક મુદ્દા પર વાત સિલેક્ટ કરીને કરું ને તો દરેક મુદ્દે પાકિસ્તાન પ્રેશરમાં આવી રહ્યું છે. સિંધુ જળ સંધિ કરી અને કેટલા ભારતમાં રહેલા પાકિસ્તાનને પસંદ કરનારા પાકિસ્તાન પ્રેમીઓ એવું કીધું કે સિંધુ જળ સંધિથી શું થશે, તમને પાકિસ્તાનનું પાણી બંધ કરવામાં વર્ષો લાગી જશે. એવું નથી સાહેબ. સિંધુ જળ સંધિનો આદેશ આવ્યો, ડેમના દરવાજા બંધ થયા અને આજે પાકિસ્તાનમાં ઝેલમ સુકાયેલી છે. 25 થી 26 તારીખનો જે સેટેલાઇટ રિપોર્ટ ભારતના જ રિટાયર્ડ કર્નલ ભટ્ટ સાહેબે જે આપ્યો એમાં દેખાય છે કે ઝેલમ નદી સુકાઈ ગઈ છે. હવે જો પાણી વધશે તો શું કરશો? પાણી વધશે તો પાણી છોડશું. એટલે પાકિસ્તાને જ્યારે જોઈએ છે એના રવિ પાક માટે અને ખરીફ પાક માટે જ્યારે પાણી નહીં આપીએ અને અમને મરજી થશે, જ્યારે આપણો ડેમ ભરાશે ત્યારે આપણે પાણી છોડશું. એટલે ભારતે બહુ ડિસિઝિવ એક્શન્સ અને કે છે ને કે રણની પહેલા, એટલે તોફાન આવશે જ્યારે ભારતનું તોફાન, ભારતનું રણ, ભારતની સેના જ્યારે રણમાં ઉતરશે એની પહેલા આ ડિપ્લોમેટિક સ્ટ્રાઇક જેને આપણે કહીએ છીએ કે ભારતે એક પછી એક ડિપ્લોમેટિક એવા ડિસિઝન્સ લેવાના શરૂ કર્યા છે. ધીઝ ઓલ આર આ તોફાન પહેલાની શાંતિ છે અને પાકિસ્તાનને અકળાવવા માટે પાકિસ્તાનના હુકમરાનો, પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનનો જનરલ અસીમ મુનીર આ બધા અત્યારે ભયંકર પ્રેશરમાં છે. આ દરવાજો પોતાના જ નાગરિકો માટે જે દેશ આવી રીતે પોતાના ગેટ્સ બંધ કરી દે, હમણાં આપણે ચલાવ્યું. અને એ યાદ કરવાની એ જરૂર છે 1999 ની અંદર કારગિલ યુદ્ધમાં એ જ પાકિસ્તાન પોતાના શહીદ મરેલા સૈનિકોને લઈ જવા તૈયાર નહોતું. એમની અંતિમ ક્રિયાઓ ભારતીય સેનાએ કરી છે સાહેબ. એટલે આ દેશ પોતાની માનસિકતા છતી કરી રહ્યું છે અને અત્યારે એમની ઉપર એટલું બધું પ્રેશર છે કે મારું પ્રિડિક્શન અત્યારે ક્યાંક ને ક્યાંક એવું છે કે ભારત હુમલો કરે એની પહેલા ક્યાંક ગયા વખતે જેવું થયું હતું 1971 ના યુદ્ધમાં જેવું થયું હતું, છેલ્લું જે ભારત પાકિસ્તાનનું મોટું યુદ્ધ લડાયું એમાં, કે પાકિસ્તાને પ્રેશરમાં આવીને 3 ડિસેમ્બરે ભારત ઉપર હુમલો કરી દીધો. ભારતનો હુમલો થવાનો હતો 4 કે 5 ડિસેમ્બરે. એની પહેલા પાકિસ્તાને મોરચો ખોલ્યો અને રાજસ્થાન અને કચ્છ ભુજમાં હુમલાઓ કર્યા અને મિસાઇલો એના એરક્રાફ્ટ આવીને આપણા એરફિલ્ડ ઉપર મિસાઇલો દાગી ગયા, બોમ્બ્સ ફેંક્યા અને એરફિલ્ડને ખતમ કરવાની કોશિશ કરી. એટલે એટલું ચોક્કસ છે કે પાકિસ્તાન ધીમે ધીમે કરતા જે પ્રેશર બિલ્ડઅપ થાય છે સાહેબ, એક એક મીટિંગ, કેમ કે પહેલા કેવું હતું કે આટલું મીડિયા નહોતું, આપણું નેશનલ મીડિયા દૂરદર્શન એ યુદ્ધના સમયે તો ત્યારે ટેલિવિઝન જ નહોતા. એટલે એ લોકો આપણી મીટિંગ થાય ને એના ઇન્ફોર્મેશન એના જાસૂસો પાસેથી, ભારતમાં રહેલા જાસૂસો પાસેથી લેવા પડતા હતા. અત્યારે તો ભારતની સરકાર ડંકાની ચોટ પર મીટિંગો કરી રહી છે અને એક મીટિંગ, પછી એ CCS ની મીટિંગ હોય કે પછી આર્મી ચીફ સાથેની મીટિંગ, પાકિસ્તાની સેનાને કન્ટિન્યુઅસ પ્રેશરમાં. ધીઝ ઓલ આર હાઈ પ્રેશર ટેક્ટિક્સ, જેને લીધે દુશ્મન દેશ દબાવમાં આવી રહ્યો છે. દિવસે ને દિવસે જે દબાવ છે ને એમની ચારે બાજુ વધી રહ્યો છે અને આ દબાવમાં એ લોકો શું કરે છે, એમણે એની સેનાનું બિલ્ડઅપ સરહદો પર કર્યું છે એમ ધારીને કે ભારત લાઇન ઓફ કંટ્રોલ ક્રોસ કરશે કે ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરીને સરહદો ક્રોસ કરીને હુમલો કરશે. સાહેબ, ભારત આ બધા જ, અને અત્યાર સુધીમાં નરેન્દ્રભાઈ મોદી નો રેકોર્ડ રહ્યો છે કે દરેક પ્રેડિક્શનને એમણે ખોટા પાડ્યા છે. અને હું એટલું ચોક્કસ માનું છું કે પાકિસ્તાની સેનાએ અત્યાર સુધી જે કંઈ પ્રેડિક્ટ કર્યું છે, જે બિલ્ડઅપ કર્યું છે, આ વખતે 2001 ઓપરેશન પરાક્રમ જેવું નહીં થાય. પાકિસ્તાનનું બિલ્ડઅપ ધર્યું રહી જશે, માર્ક માય વર્ડ્સ. અને ભારત કંઈક એવું કરી જશે
કે એવું કરી જશે કે જે એની સાત પુશ્તો યાદ રાખશે। बिल्कुल बिल्कुल। और विजय सर, आप क्या कहोगे जिस हिसाब से मनन सर ने भी कहा है कि जो पहले की स्थिति थी, पाकिस्तान के जितने भी आर्मी वाले जो जवान थे, वो जो वहाँ पे उनकी मौत हुई थी, उनकी डेड बॉडीज़ भी एक्सेप्ट नहीं कर रहे थे। और साथ साथ आज की भी जो स्थिति है, अटारी बॉर्डर को उन्होंने बंद कर रखा है। पता नहीं कौन सा डर उनको लग रहा है, पर अटारी बॉर्डर बंद कर दिया। उनके पाकिस्तानी जो नागरिक है वो खुद अब पाकिस्तान नहीं जा पा रहे। ये कौन सा डर है सर? ये कैसे बौखलाहट है? ये डर की बात नहीं है, परंतु ये पाकिस्तान की एक किस्म की फितरत, मैं बोलूँगा, उनका जो कैरेक्टर है कि उनकी एक फितरत है कि उनको जो भी कोई इंडिया से जाएगा, उनको लगता है कि शायद वो इंडिया में रह करके वो इंडिया की तरफ झुक सकता है। और इंडिया ने भी उनको अगर पर्सोना नॉन ग्रेटा घोषित कर दिया है, उनके वीज़ा कैंसिल कर दिए हैं, उनको वापस लेने में थोड़ी सी उनको तकलीफ हो रही है। और जहाँ तक मुझे ये बताया गया है कि वाघा बॉर्डर के ऊपर उनके जो काउंटर्स बंद किए गए थे, उनके पास वहाँ स्टाफ की कमी है। यानी कि पाकिस्तान की जो एडमिनिस्ट्रेशन है वो इतनी आई वुड से ब्लाइंड है या इतनी इनएफिशिएंट है कि उन्होंने ये भी नहीं देखा कि उनके जो बहुत सारे लोग आ रहे हैं, या इवन इंडियंस जो इस वक्त पाकिस्तान में हैं वो भी इंडिया में वापस आना चाहेंगे। तो ये एक किस्म का एक चेक पॉइंट था जहाँ पे उनकी वो मूवमेंट को फैसिलिटेट कर सकते थे। और यहाँ पे जो हमने टेलीविजन के ऊपर देखा, बहुत सारे लोग ऐसे थे जिनकी शादियां इंडिया में हुई हैं, तो लेडी का जो पासपोर्ट है वो डिफरेंट है, बच्चों का पासपोर्ट डिफरेंट है। तो ये किस्म की बहुत सारी दुश्वारियां, मुश्किलातें हो रही हैं फैमिली लाइफ को। तो उस पर पाकिस्तान जो अथॉरिटीज का जो एटीट्यूड है, वो कहते हैं जले पे नमक छिड़कना। तो दिस इज हाउ दे ट्रीट देयर ओन सिटीजन्स। बिल्कुल બિલકુલ। અને મનન સર, આપ શું કહેશો આ વિશે? જે રીતે પાકિસ્તાનના, જો કે તો પોતાના જે આતંકી ત્યાંથી આવતા હોય, હુમલા થતા હોય, આતંકીને પણ ઓળખવાની ના પાડી દે, જો કે પછી ભલે ત્યાંથી મીડિયા રિપોર્ટ્સ આવે ને ત્યાંના જ એમના ઘર મળી આવતા હોય, પરંતુ હવે તો પોતાની નાગરિકને પણ તેઓ એક્સેપ્ટ નથી કરી રહી। જી ચોક્કસ છે। પાકિસ્તાનનો એટીટ્યુડ હંમેશા સેના સ્પેસિફિક રહ્યો છે। પાકિસ્તાન માટે તેના આમ નાગરિકોનું કોઈ મૂલ્ય નથી, અને એને એ જ કારણોસર આજે પાકિસ્તાનના આમ નાગરિકો રાઇઝ અપ કરી નથી શકતા। પાકિસ્તાનની અંદર વિરોધ એવો શબ્દ જ નથી। ભારતમાં તો આપણે હાલતા વિરોધ અને આંદોલનો થાય છે, કેમ કે ભારત એક લોકશાહી છે। પાકિસ્તાનમાં તમને बिल्कुल बिल्कुल सर पासेથી ફરીથી અપડેટ્સ લઈશું। परंतु विजय सर, जिस हिसाब से एक बाद एक अभी जो बैठकों का दौर चल रहा है, एक बाद एक अहम निर्णय लिए जा रहे हैं। जो पीएम मोदी है वो भी उन पे ध्यान रख रहे हैं, सारी समीक्षा कर रहे हैं। आपको क्या आंदोलन करवानी, विरोध करवानी, सत्ताનો વિરોધ, જ્યારે પ્રાઇમ મિનિસ્ટરે વિરોધ કર્યો, પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાને જ્યારે વિરોધ કર્યો, જી આપણે યાદ કરીએ, પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાનના વિરોધમાં આજે એને જેલમાં નાખ્યા છે પાકિસ્તાને। એટલે પાકિસ્તાની સેના પાકિસ્તાનની અંદર દરેક પ્રકારનો વિરોધનો વંટોળ દબાવે છે। પાકિસ્તાનના નાગરિકોને, એ લોકો આમ નાગરિકોને કઈ સમજતા નથી। ભારતમાં તો કેવું છે, લોકશાહીની અંદર નાગરિક એ સર્વોચ્ચ છે। પ્રધાનમંત્રીશ્રીએ પોતાને પ્રધાન સેવક ક્યારે કહે છે? કેમ કે એમણે એમનું કર્તવ્ય એમણે કીધું છે ઓન એર, અને દરેક પ્રધાનમંત્રીશ્રીનું આ કર્તવ્ય કેમ કે નાગરિકોની સેવાનું છે। આ લોકશાહી છે। જ્યારે પાકિસ્તાનની ટોળાશાહી, સૈન્યશાહીની અંદર હાલત એવી ખરાબ છે કે આમ નાગરિકોની કોઈ વેલ્યુ નથી રહી, આમ નાગરિકોનો કોઈ રિસ્પેક્ટ નથી। અને આજે આ દેશ પોતાના જ નાગરિકોને પાછા નથી આવવા દઈ રહ્યા। આ છે ને, આ બધી આ તો હદ થઈ ગઈ ને। એનું કારણ મેં જેમ કહ્યું કે પાકિસ્તાન ઉપર ભારત જ્યારે એક અલગ અલગ સ્ટ્રાઇક્સ કરે છે, ભારતે પોતાની બોર્ડર્સ બંધ કરી છે, તો કે છે ને પાકિસ્તાન દેખાડવા માટે પોતે ક્રોસ આવા એક્શન્સ કરીને પોતાના નાગરિકોને એમ કહી શકાય કે જસ્ટિફાઈ કરવાની કોશિશ કરે છે કે જો ભારતે આટલું બધું કર્યું તો અમે પણ કંઈક કર્યું છે। એટલે કરવા માટે આવું બધું કરે છે પાકિસ્તાન। અને હું તો એટલે હદ સુધી કહું છું કે ભારત જ્યારે મિલિટરી એક્શન લેશે ત્યારે એના જવાબમાં પણ પાકિસ્તાન કરવા માટે મિલિટરી એક્શન્સ કરશે। ખરેખર મિલિટરી એક્શન જો પાકિસ્તાન કરવા જશે તો ભારત પાકિસ્તાનને વિશ્વના નકશા ઉપરથી ગાયબ કરી દેશે, એટલું તો પાક્કું છે। बिल्कुल बिल्कुल। विश्वના નકશા પર જો યુદ્ધ થાય તો આવનાર સમયની અંદર પાकिस्तान क्या स्टैंड करे તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તમામ વિશ્વને। परंतु विजय सर, जिस हिसाब से अपन बात कर रहे थे पाकिस्तान के भीतर की राजनीति की, पाकिस्तान के भीतर की जो राजनीतिक अस्थिरता है, क्या युद्ध का कारण या फिर सेना का जो प्रभाव वहाँ की राजनीति पर है वो मायने रखता है? आप क्या कहोगे? देखिए, पाकिस्तान की राजनीति कहने को एक डेमोक्रेसी है, पर वहां पर सेना का ही राज है। और जब से पाकिस्तान बना है 1947 में,
वहाँ पे हमेशा ही यहाँ ओवर्ट तरीके से मिलिट्री शासक रहा है या कोवर्ट तरीके से वो जो अपनी डेमोक्रेटिकली सो कॉल्ड डेमोक्रेटिकली इलेक्टेड गवर्नमेंट को कंट्रोल करता है। यानी कि वो वहाँ पे डेमोक्रेसी है पर वहाँ इलेक्शन नहीं होती, सिलेक्शंस होती हैं। आर्मी डिसाइड करती है कौन प्राइम मिनिस्टर बनेगा। जैसे भी आज भी आपने देखा मॉर्निंग में हमने कल एनएसए की बोर्ड की अपॉइंटमेंट करी है। उन्होंने टिट फॉर टैट करने में आज अपना एनएसए अपॉइंट कर दिया टू प्राइम मिनिस्टर कौन, आईएसआई का चीफ जो आसिफ मुनीर का चमचा है, आसिफ मुनीर का खास है और बहुत ही काबिल आदमी है बाय द वे। उसका क्वालिफिकेशन, उसका एक्सपीरियंस बहुत बढ़िया है। अब इसका मतलब ये है कि पाकिस्तान का प्रधानमंत्री जो भी फैसला लेगा वो आसिफ मुनीर के बताए हुए तरीके से ही फैसला लेगा। और आसिफ मुनीर क्या बोलेगा, जो आसिफ वो आसिफ मलिक जो फैसला लेगा, और वो कौन सा फैसला लेगा जो आसिफ मुनीर चीफ उसको बताएगा। तो अल्टीमेटली जो हालांकि आर्मी चीफ जो है वो प्राइम मिनिस्टर से जूनियर होता है, पौधे में नीचे होता है, बट एटलीस्ट ही इज द कॉलिंग द शॉट। उसका मन करेगा अगर शहबाज शरीफ कल उससे मिलने से इनकार कर देगा, उसकी बात नहीं मानेगा तो उसको हटा देगा, जैसे इमरान खान के केस में उन्होंने किया। तो इसलिए पाकिस्तान की जो पूरी सियासत है वो आर्मी के ऊपर ही है और उनका मकसद एक ही था, आर्मी को अपना एग्जिस्टेंस रखना है तो कश्मीर का मुद्दा लागना है। अदरवाइज पाकिस्तान आर्मी की कोई रेलेवेंस ही नहीं थी। वो तो अभी जब उन्होंने आतंकवादियों को पैदा किया तो कुछ आतंकवादियों कहते हैं उनको खुद ही काटने को दौड़े, जैसे टीटीपी तालिबान उन्होंने बनाए जो अफगानिस्तान के थे। आज वो एक झड़ा उनके अगेंस्ट है क्योंकि वो डूरन लाइन को नहीं मानते कि डूरन लाइन जो अंग्रेजों ने करी थी, जो आज पाकिस्तान का हिस्सा है, वो कहते हैं ये अफगानिस्तान का हिस्सा है और अफगानिस्तान की गवर्नमेंट भी पाकिस्तान के साथ नहीं खड़ी है। उसी तरह से बलोचिस्तान में तो अब थोड़ी सी रेलेवेंस उनकी उस तरफ जाती है, परंतु उनके मन में ये जो आग लापना है कश्मीर का और भारत में आतंकवाद को बढ़ावा देना है वो नहीं छोड़ते हैं। परंतु अब हम ऐसा करेंगे काइनेटिक मीन्स के साथ नॉन काइनेटिक मीन्स एक कॉम्बिनेशन IWT का यूज करेंगे ताकि पाकिस्तान का पंजाब प्रांत प्रभावित हो, जो यहाँ का सबसे बड़ा ये जो आतंकवादियों का सरगना है, चाहे वो आर्मी के हैं या हाफिज सईद या मुल्ला उमर या जाकिर नकवी रहमान वगैरह हैं, तो ये सब लोग पंजाब प्रोविंस में हैं। तो इनको अगर लगेगा तो ये फिर सोचेंगे कश्मीर को करना है। और जो पंजाब की जनता है या बाकी प्रांतों की भी जनता है वो इनके अगेंस्ट रिवोल्ट करेगी, जैसे इमरान खान साहब की पार्टी के साथ। हालांकि इमरान खान साहब जेल के अंदर हैं, बट उनका जो पार्टी के घटक फजलुर रहमान है वो बाहर है, और जब भी वो एजिटेशन करते हैं तो पिछली बार क्या किया, वो कोर कमांडर के घर पे हमला किया, पाकिस्तान के आर्मी हेडक्वार्टर पे हमला किया, पाकिस्तानी मिलिट्री हॉस्पिटल पे हमला किया। ये चीज कभी सोची नहीं जा सकती थी पाकिस्तान में कि ऐसा भी हो सकता है कि कोई सिविलियन आर्मी के ऊपर अटैक करने की जरूरत भी कर सकता है, पर यहाँ खुल के हुआ। मीन्स के वो जो बीज है उनके दिमाग में बोया जा चुका है और इट्स अ मैटर ऑफ टाइम। अगर इंडस वाटर ट्रीटी का पानी हमने मोड़ दिया और यहाँ डेजर्ट बन गया, फसल की पैदावार कम होगी, कल उनको रोटी नहीं खाने को मिलेगी, पानी नहीं पीने को मिलेगा, और जो इलेक्ट्रिसिटी जनरेट होती है तरबेला डैम या बादशाह डैम के अंदर वो भी बंद हो जाएगी, कम हो जाएगी। तो उनकी ऑलरेडी आज भी 22 रुपए का बिजली का यूनिट है, 800 रुपए लीटर पेट्रोल है, 300 रुपए किलो आटा है। तो अब ये उससे भी आगे जाएगा तो जनता के पास रिवोल्ट करने के अलावा कोई चारा नहीं बचेगा। उस वक्त शायद उनके बुद्धिजीवी सोचे कि हम भारत को ये रोकने के लिए बेस्ट तरीका यही है, कश्मीर का राग जो है लापना बंद कर दो, आतंकवाद को प्रमोट करना बंद कर दो। तो भारत ये IWT का जो थ्रेट दी है वो नहीं करेगा, तो उनके लिए भी पीस होगा, खुशहाली होगी, और हमारे यहाँ भी पीस होगा, खुशहाली होगी। बिल्कुल बिल्कुल। અને મનન સર, એક દેશ માટે જો સૈન્યની પાવર મહત્વ તો રાખે છે, પરંતુ સૈન્યની પાવર એક રાજકીય જે લીડર્સ હોય છે, રાજકીયની જે તેમની નીતિ હોય છે, રણનીતિ, તેની પર એટલો બધો પ્રભાવ અને એટલો બધો દબાવ જો એક સૈન્ય કરે તો તે આપની દ્રષ્ટિએ શું લાગે છે, કેટલો આમ દબાવ પ્રભાવી રહી શકે છે? તો રાજકારણ ક્યાં આગળ ત્યાં દેશનું જઈ રહ્યું છે, દેશની તરક્કી પર કેટલી અસર પડે? जो पाकिस्तान की आप बात करता हो तो कैसे न कि देशों के पास सेना होती है, मुल्कों के पास सेना होती है। पाकिस्तानी फौज एक ऐसी फौज है, एकमात्र ऐसी फौज है जिसके पास पूरा मुल्क है। એટલે તમને ખબર નહીં હોય સાહેબ, એમનું ફૌજી કરીને એક એમનું there is a
કંપની which is run by the Pakistani military, અને એ કંપનીને બધા જ કોન્ટ્રાક્ટ મળે. એ રોડ પણ બનાવે છે, એ આટા પણ બનાવે છે, બટર પણ એ વેચે છે, દૂધ પણ એ વેચે છે. એટલે ધીસ મિલિટરી પીપલ એ લોકો બધા જ ધંધામાં છે. એટલે ભારતની અંદર જેવી રીતે તમે એમ કહો ને કે PSUs છે which are in સેન્ટ્રલ ગવર્મેન્ટ કંટ્રોલ, ત્યાં બધું સેનાના કંટ્રોલમાં છે. ઇવન વોટર વર્ક્સ હોય, રેલવે હોય, જેટલા ઇમ્પોર્ટન્ટ ડિપાર્ટમેન્ટ છે, ટેલિકોમ્યુનિકેશન્સ હોય, ત્યાં આર્મીના ઓફિસર્સ ડેપ્યુટેશન પર હોય અને આર્મીના જવાનો ત્યાં ડ્યુટીઝ બજાવતા હોય. એટલે પાકિસ્તાનનું જેટલું પ્રોમિનન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગણો, એની પોઝિશન્સ ગણો, એનો બિઝનેસ ગણો, એ બધું જ સૈન્યના કંટ્રોલમાં છે. અને એનું પાકિસ્તાની સેના ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી અલગ અલગ રીતે પૈસા કમાય છે. તે બેઝિકલી સેના કેવું છે કે દેશની ઇકોનોમી હોય ને એના ઇકોનોમીનું એક બજેટ હોય, એ બજેટના અમુક ટકા, આપણા દેશના બજેટના એમ ગણીએ કે 3 થી 4% આપણે સૈન્ય માટે ફાળવવામાં, જીડીપીના 3 થી 4% કે ઘણીવાર 9% સૈન્ય માટે ફાળવવામાં આવે. પણ પાકિસ્તાની સેનાને બજેટના પર્સન્ટેજ એ પોતે નક્કી કરે એટલા મળે. પ્લસ એ લોકોનું પોતાનું ક્લેન્ડરસ્ટાઇન નેટવર્ક છે, ક્લેન્ડરસ્ટાઇન એક્ટિવિટીઝથી એ લોકોનું એક બજેટ છે જે which is ઇન્ટરનેશનલી નોન છે. અમેરિકામાં ડોક્યુમેન્ટેડ થયેલું છે, ઇન્ડિયામાં ડોક્યુમેન્ટેડ થયેલું છે. કઈ રીતે અફઘાનિસ્તાનમાં ડ્રગ્સ ઉગાડીને એ ડ્રગ્સના વેપારથી પાકિસ્તાની અધિકારીઓને ફાયદો મળે છે. એ આખા વિશ્વમાં ડ્રગ્સ પહોંચતું કરનારા જો કોઈ હોય તો એ ISI ના માણસોને. ભારતની અંદર આપણે ઇવન સૌરાષ્ટ્રના દરિયા કિનારે 18,000 ટન એકવાર પકડાયું હતું ડ્રગ્સ. એટલે આપણને ખબર છે કે આ બધું ડ્રગ્સ ક્યારેક ઈરાનના રસ્તેથી, ક્યારેક ડાયરેક્ટ પાકિસ્તાનથી, ક્યારેક કરાચીથી અલગ અલગ સમયે આવતું રહ્યું છે. આ બધો વેપાર પાકિસ્તાની સેના કરે છે. ડાયરેક્ટલી એમનું ઇન્વોલ્વમેન્ટ હોય છે એટલી હદ સુધી કે પાકિસ્તાની સૈન્યના અધિકારીઓને અમેરિકાએ અફઘાનિસ્તાનથી ડ્રગ્સને પાકિસ્તાન લાવતા બોર્ડર પર પકડેલા છે. આ બધું હું ઓન રેકોર્ડ આવેલી વાતો કહું છું. જેટલી વસ્તુઓ રેકોર્ડેડ નથી એ તો અલગ છે. એટલે પાકિસ્તાની સેનાની પોતાની બે પ્રકારની ઇકોનોમી છે. એક તો આઉટરાઇટ ઇકોનોમી કે જે દેખાય છે કે આટલું બજેટ પાકિસ્તાનના જીડીપી નું એમને મળ્યું, આટલા કરોડ ડોલર્સ મળ્યા કે આટલા બિલિયન ડોલર્સ મળ્યા. પ્લસ એક અનડિક્લેર્ડ એક પેરેલલ ઇકોનોમી કે which is funding the terrorism ડાયરેક્ટલી એન્ડ ઇનડાયરેક્ટલી. એટલે આ ઇકોનોમીને ખતમ કરવાની પણ જરૂર છે. એટલે ભારતે પાકિસ્તાનમાં પોતાનું જે ઘૂસપેઠ છે, જે ઇન્વોલ્વમેન્ટ છે, એ દરેક જગ્યાએ કરવું પડશે. પાકિસ્તાનના આ બધા જ કાળા ધંધાઓ જો આપણે બંધ કરાવશું, ન કેવળ હુમલો પણ પાકિસ્તાનને, એટલે ભારત આ જે રીતે સ્ટેપ્સ લઈ રહ્યું છે એની પાછળના કારણો જે છે કે પાકિસ્તાનને અલગ અલગ રીતે ડિપ્લોમેટિકલી ઘેરવું, જેથી એની આ પેરેલલ ઇકોનોમી પાકિસ્તાની સેનાની બંધ થાય. અને એ બંધ થશે. આ સાહેબે કીધું ને જે રીતે કે પંજાબ પર પ્રેશર આવશે. પંજાબને પાણી બંધ કર્યું છે. હવે એને જ્યારે પાણી જોઈએ છે, અત્યારે જ્યારે પાકને પિયત કરવાની છે, અત્યારે ગરમી પડી છે, અત્યારે પાણીની જરૂર છે, ત્યારે પાણી આપતા નથી. અને હવે આપણી મનમરજી પ્રમાણે આપણે ગમે ત્યારે પાણી છોડશું એટલે પાણી એને ફાયદો કરવાને બદલે નુકસાન કરશે. બિલકુલ. ભારત એક પછી એક જે સ્ટેપ લઈ રહ્યું છે, ઇવેન્ચ્યુઅલી પાકિસ્તાનની બરબાદી, પાકિસ્તાન દેશ એની બરબાદી તરફ જઈ રહ્યો છે. અને એને જો ભારત આજ પોતાનો રિઝોલ્વ કન્ટિન્યુઅસ રાખશે અને આ રિઝોલ્વ ને આ સ્ટેપ્સ ને મિલિટરી સ્ટેપ્સ વડે ફોલો કરશે તો ચોક્કસપણે પાकिस्तान खत्म થતા, દેશો નાબૂદ થતા અને કટકા થઈ જતા આ દેશને કોઈ નહીં અટકાવી શકે. बिल्कुल. और विजय सर, जिस हिसाब से भारत की जो कूटनीति है वो एक हिसाब से नो टॉलरेंस की रही है पाकिस्तान के खिलाफ. अभी तक की जितनी भी कार्यवाही है, क्या वो उससे पाकिस्तान समझ जाएगा या फिर ये तनावपूर्ण स्थिति और पैदा करेगा? क्या युद्ध ही अंतिम विकल्प रहेगा? देखिए 22 अप्रैल तक का जो स्थिति थी उसमें हमने देखा कि हमने लास्ट 40 इयर्स पाकिस्तान के साथ आतंकवाद की लड़ाई लड़ी. और ये ऑपरेशन टोपैक शुरू किया था 1989 में. जियाउल हक जो उनके जनरल जियाउल हक उनके जो प्रेसिडेंट थे, उन्होंने ऑपरेशन टोपैक शुरू किया था. और उसकी फिलॉसफी थी ब्लीडिंग इंडिया विद 1000 कट्स, कि इनको 1000 कट देंगे और इनके घाव रिस के करेंगे, क्योंकि उनको पता था कन्वेंशनल वॉर में तो वो हमारे से जीत सकते नहीं. तो यही एक ऑप्शन उनके पास बची थी, तो वो उन्होंने स्टार्ट कर दी. तो उसमें हमने पहले काफी उनके जवाब भी दिए. कोई बैट एक्शन हुआ करती थी बॉर्डर्स के ऊपर, बटालियन लेवल के ऊपर, उनसे उनको कोई फर्क नहीं पड़ा. उनके आतंकवादियों को मारा, कोई फर्क नहीं पड़ा. फिर उसके बाद मोदी जी प्रधानमंत्री बने तो उन्होंने उड़ी सर्जिकल स्ट्राइक की, तो 2-3 साल की शांति होगी. उसके बाद फिर उन्होंने दोबारा पुलवामा किया, तो हमने बालाकोट स्ट्राइक की, तो फिर 4-5 साल की शांति होगी. तो उसके बाद अभी 22 अप्रैल को फिर से पहलगाम हो जाता है, पहलगाम मैसेकर हो जाता है.
इसका मतलब यह हुआ कि जो कुछ आज तक हम करते आए थे वो काफी नहीं था, आतंकवाद को खत्म करने के लिए काफी नहीं था, पाकिस्तान को छोड़ने के लिए काफी नहीं था, पाकिस्तान अपनी फितरत को नहीं छोड़ पा रहा था। क्योंकि हम क्या करते थे, हम अभियान चलाते थे आतंकियों के खिलाफ। अरे आतंकी तो ऑलरेडी जिहादी हैं, वो तो मरने के लिए आए हैं, उसको 72 हुर्रें चाहिए, वो 72 हुर्रें लेने के लिए आया हुआ है, वो यहाँ पे अपनी जान बचाने के लिए नहीं आया है। तो अगर हमने उसकी जान ले भी ली, उसको न्यूट्रलाइज कर भी लिया और हम सोचते थे हमने बदला ले लिया, तो ये हमारी गलती थी। और अब हमारी सोच ये है कि अब चाहे हम 10 जिहादियों को मारें, 100 को मारें, हजारों को मारें, पाकिस्तान साहब ने, इमरान खान साहब ने खुद एज ए प्राइम मिनिस्टर इंटरव्यू पे बोला है कि मेरे यहाँ पे 40,000 जिहादी तैयार खड़े हैं मदरसों के अंदर और 300 तंजीमें हैं जो उनको तैयार करती हैं। तो वो जो उसकी फैक्ट्री थी, मैन्युफैक्चरिंग यूनिट थी, हमें तो उसको हिट करना है ना, वो बंद होनी चाहिए। और वो बंद क्यों होगी जब उसके पाकिस्तान के ISI के आका उसको सपोर्ट कर रहे हैं, वो उसको मॉनिटरीली सपोर्ट कर रहे हैं, उनको प्रोटेक्शन दे रहे हैं। तो इसलिए हमें सबसे पहले हिट करना है पाकिस्तान के जो ISI के आका हैं या जो भी उनका कनेक्शन है, पाकिस्तान के आर्मी चीफ है, ISI के चीफ हैं और जो उनके हैंडलर्स हैं, प्लस जो उनके हेड्स हैं जैसे हाफिज सईद, मुल्ला उमर, ज़कीउर रहमान, दाऊद, ऐसे अब्राहिम जैसे लोग, इनको ये अब है, इनको हिट करना। और ये सब लोग रहते हैं पंजाब प्रोविंस के अंदर। इनको नहीं फर्क पड़ता कि सिंध वाला आदमी मर रहा है या जी रहा है, बलोचिस्तान में लोग जी रहे हैं या मर रहे हैं, खैबर पख्तूनख्वा में मर रहे हैं या जी रहे हैं, बल्कि खैबर पख्तूनख्वा में तो उनके अगेंस्ट है। तो इसलिए इनको सॉर्ट आउट करने का तरीका एक ही है कि हम इनके ऊपर ऐसी स्ट्राइक्स करें, एक ऐसी सर्जिकल स्ट्राइक करें जो कोऑर्डिनेटेड हो और थ्रेशोल्ड लेवल वॉर के नीचे हो और उसमें साथ में कॉम्बिनेशन में हो कि असैसिनेशन अटेम्प्ट्स हो। अगर आपको पता हो पिछले 1 साल में उनके 28 लोगों की असैसिनेशन पाकिस्तान में हुई हैं। तो हम भी टेलीविजन पे आके कंजेक्चर कहते थे नहीं ये रॉ नहीं करवा रहा, ये शायद उनकी आपस की गुटबाजी है। तो अगर ये रॉ करवा रहा है तो आई एम द हैप्पीएस्ट मैन। जो मुझे ये पता है कि हमारे एक प्रधानमंत्री थे जो पाकिस्तान से ही आए हुए थे, उन्होंने रॉ को डिसबैंड कर दिया था, जो ना ये बोल के कि इसकी जरूरत नहीं है। देखिए रॉ ये नहीं है कि आपने आज डिसबैंड किया, कल आप बोलेंगे लीजिए 1000 करोड़ रुपए दोबारा खड़ा करिए, ये वो नहीं है। एक सोर्स को कल्टीवेट करने में कम से कम 15 से 20 साल लगते हैं, वो सारे सोर्सेज खत्म कर दिए, तो रॉ की काबिलियत रही कहाँ। और अब रॉ के एक्स चीफ जो है वो हमारे नेशनल एडवाइजरी बोर्ड के अध्यक्ष बनाए गए हैं, तो आई एम श्योर कुछ होगा। तो असैसिनेशन एक है, वो चाहे फिजिकली पैरा कमांडोज जाके करें या फिर ड्रोन, हमारे पास MQ-9 रीपर ड्रोन है उससे करें, फिर उसके बाद IWT के साथ ऐसा करें कि उनके यहाँ पैदावार बंद हो जाए, खाने को कुछ ना हो, पीने को ना हो, इलेक्ट्रिसिटी ना हो, ताकि जो वहां की जनता है वो भी पंजाबियों की जनता पंजाबी इस्टेब्लिशमेंट के अगेंस्ट रिवोल्ट करे। तब उनको शायद पता चलेगा कि इतना खतरा मोल लेना क्यों है, क्यों नहीं हम ये बंद कर देते। भारत को बोलते हैं IWT मत करिए, आप हमारी असैसिनेशन मत करिए, हम कश्मीर का राग अलापना बंद कर देते हैं, हम आतंकवादियों को भेजना बंद कर देते हैं, ताकि हमारी भी एग्जिस्टेंस बनी रहे और आप भी खुश रहो। क्योंकि भारत का जो असली फितरत है, भारत नहीं चाहता किसी को खत्म करना, भारत नहीं चाहता कि पाकिस्तान के 4 टुकड़े हों। भारत तो सिर्फ ये चाहता है कि आप आतंकवाद को बंद करिए। अगर आप आतंकवाद को बंद करेंगे तो हम आपको टुकड़े नहीं होने देंगे, हम आपको इंटरनेशनल फोरम में आपको नीचा नहीं दिखाएंगे, हम आपके अगेंस्ट नहीं जाएंगे। आप ये लड़ाई खत्म करिए वंस फॉर ऑल। हम आपको पीपल टू पीपल कॉन्टैक्ट भी देंगे, हम आपको मोस्ट फेवर्ड नेशन स्टेटस है ट्रेड में वो भी दे रहे हैं, सब कुछ कर रहे हैं। तो फिर भी आपकी दिमाग में क्या कीड़ा घुसा हुआ है? तो वो कीड़ा तभी निकलेगा जब उनकी एग्जिस्टेंस पे डायरेक्टली प्रहार होगा। और इस बार प्रहार होगा और इंटीग्रेटेड होगा, कंसर्टेड होगा, एक वेल थॉट आउट होगा और एक तरीके से होगा ताकि ये जो प्रॉब्लम है हमारी, ये जो मैलेडी है, ये वंस फॉर ऑल खत्म हो जाए। जी जी बिल्कुल सर, जैसे कि विजय सर, पर उनकी नीयत में ही कहीं ना कहीं खोट रही है, नीयत ही उनकी वैसे नहीं है कि वो सुधर શકે। મનન સર, આપ શું કહેશો? જે રીતે એક બાદ એક અનેક વાર ભૂતકાળ ઇતિહાસ આપણે જોઈએ તો પણ સ્પષ્ટ થાય છે કે ભારતે એને જવાબ આપ્યો છે, કરારો જવાબ આપ્યો છે તમામ સમય, પરંતુ હજુ પણ પાકિસ્તાનની નિયત છે તે ક્યાંક તેની નિયતમાં ખોટ છે, નાપાક હરકતો તેની હજી પણ યથાવત છે ને હજુ પણ શું લાગે છે કે જ્યારે આ પ્રકારની કાર્યવાહી હવે વારંવાર થતી હોય, આ રીતે ભારત કરતો હોય, તો હવે શું આ યુદ્ધ કરી અને પાકિસ્તાનને નામો નિશાન ખતમ કરી દેવું જોઈએ કે શું? હું યુદ્ધ શબ્દનો પ્રયોગ હજી તો નહીં કરું, પણ હું એટલું ચોક્કસ કહી કે પ્રાણ અને પ્રકૃતિ છે ને સાથે જાય છે। પાકિસ્તાન એક એવો દેશ છે કે જેની પ્રકૃતિમાં જ, જેના નેચરમાં જ ગદ્દારી રહેલી છે, જેના નેચરમાં જ આતંકવાદ રહેલો છે। એટલે ભારત
ભારતે, તમે યાદ કરો સાહેબ, ખૂબ લોકોએ વિરોધ કર્યો. એમ પ્રધાનમંત્રી શ્રી પોતે નવાઝ શરીફની દીકરીના લગ્ન એટેન્ડ કરવા ગયા હતા, સરપ્રાઈઝ આપવા ગયા હતા. એટલે એમને એવું નથી કે પ્રેઝન્ટ ડિસ્પેન્સેશને આજની સરકારે છેલ્લા 10 વર્ષની અંદર પાકિસ્તાન સાથે શાંતિ સ્થાપવાના પ્રયાસો નથી કર્યા. સાહેબ, જ્યારે પઠાનકોટનો હુમલો થયો ને, પઠાનકોટ એરબેઝ ઉપર, ત્યારે એમણે કીધું કે અમે તમને સહકાર આપશું, અત્યારે જેમ કહે છે ને. એટલે એ લોકો એના માણસોને ત્યાંથી મોકલ્યા. ઇવેન્ચ્યુઅલી એને શું કર્યું ખબર છે? ISI ના સ્પાઈઝને મોકલ્યા કે પઠાનકોટ એરબેઝમાં સ્પાઈંગ કરી શકે. એટલે આ ગદ્દાર દુશ્મન છે જે પોતાના લોકોના ન થયા. યાદ કરે સાહેબ, 2000 થી 2400 જેટલા નોર્ધન લાઇટ ઇન્ફેન્ટ્રીના સોલ્જર્સ કારગિલ યુદ્ધમાં માર્યા ગયા, અને એમાંથી કેટલાય તો એવી રીતે માર્યા ગયા છે, લડીને મર્યા હોય ને બહાદુરીથી, તો એના તો વખાણ થાય કે ચાલો દુશ્મન હતો, બહાદુરીથી લડ્યો. પણ આ લોકો એમાંથી કેટલાય સૈનિકો તો એવી રીતે મર્યા, કેટલા સોની સંખ્યામાં, કે એમને ન ખાવાનું હતું, ન પાણી પીવા માટે હતું, ન કોઈ સૈન્ય રસદ મળી રહી હતી. મુશરફે હાથ અધર કરી દીધા હતા કે આને હવે એ લોકો લેન્ડલોક થઈ ગયા. ભારતે LOC ઉપર પ્રેશર બનાવ્યું અને એ લોકો પાસે કશું જ ન બચ્યું. સાહેબ, આ ભયંકર પરિસ્થિતિમાં એટલી ઊંચાઈઓ પર દુશ્મનને મારનાર ભારતના સૈનિકો હતા. ભારતની ગોળીઓથી ભલે મર્યા, પરંતુ એને એકલા છોડી દીધા હતા. એના જ સૈન્ય પ્રમુખે હાથ અધર કરી દીધા કે વો તો મુજાહિદીન હે. જે દેશ પોતાના દેશના સૈનિકોને જ 2,000-3,000 સૈનિકોને એમ કહી દે કે તો મુજાહિદીન હતા, અને મારે એ લોકો સાથે કોઈ લેવા દેવા નથી. અને મુશરફ મરી ગયો એ દિવસ સુધી એને પોતાના સૈનિકો હતા અને ઓપરેશન મેં કરાવ્યું હતું, એનો સ્વીકાર ન કર્યો. એટલે આ તો ગદ્દારોનો દેશ છે, અને ભારતે જેવા સાથે તેવા થવાની જરૂર છે. આને હવે ચાન્સ ન દઈ શકાય. એના એક જેટલા નબળાઈ છે, એની જે નબળા પોઈન્ટ છે, ત્યાં બધે એના ઉપર વાર કરવાની જરૂર છે. ભારત જો અત્યારે પણ, લખી લેજો મારા શબ્દો, ભારતે આટલા બધા ડિપ્લોમેટિક એક્શન લીધી છે, પરંતુ જો ડિપ્લોમેટિક એક્શન લીધા પછી તમે એને મિલિટરી એક્શનથી ફોલો ન કરો તો તમે વિશ્વમાં મૂર્ખ જેવા લાગો. અને આ મિલિટરી એક્શન માટે તમને વારે સમય નથી મળતો. દેશમાં અત્યારે ખૂબ વધારે રોષ વ્યાપ્ત છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય રીતે તમે જોવા જાઓ તો બધા દેશો તમારી પડખે ઊભા છે. એટલે આ સમયે પાકિસ્તાન પર વાર કરવાનો બહુ પરફેક્ટ સમય છે. આ સમયને હું નથી માનતો કે આપણે લીડરશિપ ગુમાવે, આપણી સૈન્ય ગુમાવે, અને પાકિસ્તાનને જે પાઠ ભણાવવાની જરૂર છે. જો સમય જે છે એ સમય આજે છે. એ સમય હું તો એમ કહું છું, જો આજે જે શક્ય બનતું હોય એ કાલે નથી બનતું. એટલે પછી ભવિષ્યમાં આવતી આગલી પેઢી, જો આપણે પાકિસ્તાનને આજે પાઠ ભણાવવાનો ભૂલી જશું તો આગલી પેઢી આપણને માફ નહીં કરે. કેમ કે પાકિસ્તાન તરફથી આતંકનું એક્સપોર્ટ ન બંધ થયું છે, ન બંધ થવાનું છે. જ્યાં સુધી પાકિસ્તાન એક્ઝિસ્ટન્સમાં છે, જ્યાં સુધી પાકિસ્તાન એક દેશ તરીકે અસ્તિત્વમાં છે, ત્યાં સુધી આતંકનું એક્સપોર્ટ એ કરતું રહેશે. ચાહે ભારતમાં હોય, સૌથી વધુ જો એની પરેશાની થઈ રહી હોય તો ભારતને છે, અને પછી ચાહે તે વિશ્વમાં હોય. દે આર ધી બિગેસ્ટ એક્સપોર્ટર્સ ઓફ ટેરરિઝમ. એટલે એને જ્યાં સુધી ભારત પાઠ નહીં બનાવે ને, પાઠ ભારત સિવાય કોઈ નહીં બનાવે. ભારત એનો પાડોશી છે, અને તમે તમારા પાડોશીને બદલી ન શકો. આ એક કહેવત છે, યુ કેનોટ ચેન્જ યોર નેબર. એટલે નેબરને ચેન્જ નથી કરી શકતા, તો નેબરના ઘરમાં આપણે ભાગલા પડાવી દેવાની જરૂર છે. बिल्कुल ત્યારે એમની विचार श्रेणी बदलवानी અત્યારે खूब जरूर થઈ चुकी है. ब्रिगेडियर साहब, जिस हिसाब से जिहादी आपने कहा था, जिहादी एक बाद एक आते रहेंगे, वो तो मरने के लिए आते. आतंकवादी है, आतंकवादी की सोच को मारना जरूरी है. आतंकवादी को मारना नहीं, आतंकवादी का जो सोच है, जो सोच उनको जो बीज बोया जाता है, उसको जड़ से ख़त्म करने की ज़रूरत अब आ चुकी है. सैन्य में परिवर्तन वहाँ की, या फिर वहाँ की जो बात करें राजनीतिक तौर पे वहाँ पे उथल पाथल होके फिर वहाँ पे कुछ ऐसी कूटनीति की जाए कि वहाँ पे पूरा चेंज हो जाए, जो सैन्य के हाथ में अभी सत्ता है वो सही से असलियत में वहाँ पे राजनीति में आ जाए. आप क्या कहोगे, सोच मारने के लिए क्या करना चाहिए? देखिए, सबसे पहले मैं आपको बताऊं कि पाकिस्तान एडमिट करता है कि उसके कंट्री में रजिस्टर्ड, स्पेशली पंजाब प्रोविंस में रजिस्टर्ड 12,000 मदरसे हैं. अब मदरसों में क्या पढ़ाया जाता है वो आपको मालूम. उनको मॉडर्न एजुकेशन नहीं दी जाती है, तो उनको पहले दिन से ही एक किस्म का इस्लाम के बारे में बताया जाता है, और बाकी सारी दुनिया काफिर है. फिर उसके बाद जब वो थोड़े आगे बढ़ते हैं तो फिर को बताया जाता है कि काफिरों की जगह जो है वो भारत में है, और भारत में वो बोलते हैं गज़वा-ए हिंद सिखाते हैं हम. यहाँ फिर उनको बोलते हैं जिहाद करना है हमने, अल्लाह की लड़ाई है, चाहे वो इस्लामिक स्टेट बनाना है हमने, हमें एक इस्लामिक, मैं करेक्शन में वर्ड भूल रहा हूँ, हमें वो एक इस्लामिक का वो कायम करना है. तो ये चीज़ वो सोच रहे हैं. वो एक नॉर्मल ह्यूमंस हैं, उनको वर्ल्ड में क्या हो रहा है नहीं मालूम है. अब उनको एम्प्लॉयमेंट कहाँ मिलेगी? जब वो बड़े हो जाएंगे, सोसाइटी में आएंगे, क्या करेंगे? क्या कुछ नहीं करेंगे.
फिर उसके बाद पाकिस्तान में गरीबी बहुत है, जैसे मैंने बोला सिंध और पंजाब की लड़ाई है, सिंध में बहुत गुर्बत है क्योंकि वो डेजर्ट में कन्वर्ट हो गया है, लोग गरीब हैं, तो वो वहाँ उस डेजर्ट में जाके जो भारत के बॉर्डर के साथ मिलते हैं, राजस्थान गुजरात के बॉर्डर पे, उनको बरगलाते हैं, पैसे देते हैं, तो इस किस्म से वो जिहादियों की फौज तैयार करते हैं। अब ये जो लोग हैं ये तो एक्सपेंडेबल है, इनका तो कोई मतलब ही कुछ नहीं है, परंतु इनको बनाने वाले जो हैं उनकी सोच क्या है, वो अपने आप को रेलेवेंट रखने के लिए अपने धर्म का गलत नाजायज फायदा उठाते हैं और उसका वो धंधा चल रहा है। और उसके अलावा जो पाकिस्तान की आर्मी है, जो जैसे ही देश आजाद हुआ था इमीडिएटली अयूब खान ने पाकिस्तान पे कब्जा कर लिया था, तो और हिंदुस्तान में ऐसा कुछ नहीं हुआ, तो इसलिए वो उनकी जो आर्मी की जो फितरत है वो रह गई है कि उनको भी अपनी एग्जिस्टेंस रखनी है। अब हमने उसकी एग्जिस्टेंस को हिट करना है कि अगर आपकी एग्जिस्टेंस कल तक लोग आपसे डरते थे, कोई आपके अगेंस्ट स्टेटमेंट नहीं दे सकता था, कोई आपके अगेंस्ट बोल नहीं सकता था, आज अगर आपके अगेंस्ट विद्रोह कर सकते हैं, और वो विद्रोह क्यों करेंगे, आपने उनके ऊपर रेडिकलाइजेशन का इतना वो जाल चढ़ाया हुआ है, उस चक्कर में तो वो नहीं करेंगे, परंतु अगर उनको खाने पीने को नहीं मिलेगा तो फिर वो क्या करे, क्या चाह रहा है। तो अगर आपकी वो कुर्सी को ही हिट करेंगे, आपको ही खत्म करेंगे एक गृह युद्ध करके, तो फिर आपको ख्याल आएगा कि जो उनकी पॉलिसी है कश्मीर की या आतंकवाद की, क्या वो इस काबिल है कि उनकी एग्जिस्टेंस ही खत्म कर दे। इसलिए अब हमें जो हमारी इंडिया में मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्स और मोदी जी की गवर्नमेंट, इनको एकजुट होकर के एक बड़े सोचे समझे तरीके से कोई नी जर्क रिएक्शन नहीं करनी है एकदम से कि हमने पॉपुलेशन को जवाब देना है, या पॉलिटिकल पार्टीज पूछ रही हैं इतने दिन हो गए क्या किया, दैट इज ऑल नॉनसेंस। क्या किया का मतलब नहीं है, अभी जो करना है वो बहुत ही सोचे समझे तरीके से, सटीक तरीके से करना है, ताकि उसका 100% रिजल्ट मिले और ये मेनेस जो है वंस फॉर ऑल खत्म हो जाए। हमने खूब खून बहा दिया, इनफ इज इनफ, अब और खून नहीं बहेगा। बिल्कुल मनन सर, હવે વધારે આપણે નથી જોવું, અનેક આતંકવાદી હુમલા આપણે જોઈ લીધા છે, ભારતે સહન કરી લીધા છે અને આપણે અનેક ખૂન આપણા જે નિર્દોષ લોકોનું છે તે આપણે વહાવી દીધું છે। આનું બલિદાન જે છે તેનું બલિદાન જે પૂરેપૂરો જે યોગ્ય ન્યાય છે તે આ તમામ દેશવાસીઓ અત્યારે માંગી રહ્યા છે અને ભારત સરકારની જે અત્યારની નીતિ છે, જે કૂટનીતિ કહો, તેમની રણનીતિ કહો, આગામી સમય કેટલો સમય લાગશે, કારણ કે અત્યારે વિપક્ષની પણ વાત કે વિપક્ષ એક કહી રહ્યું છે કે હવે બહુ સમય થઈ ગયો, હવે યુદ્ધ કરવું આટલું સરળ નથી હોતું, આપ પણ જાણો છો, અમે પણ જાણીએ છીએ। એક સર્જિકલ સ્ટ્રાઇક ગઈ વખતની વાત કરીએ તેણે પણ અમુક સમય લીધો હતો અને સમય મર્યાદા એટલી જરૂરી છે કારણ કે એ રીતની રણનીતિ હોવી જોઈએ। આપનું શું માનવું છે, આવી યુદ્ધની સ્થિતિ હોય, કેટલો દબાવ ભારત પર રહેલો હોય છે, કેવી રીતે વૈશ્વિક વાતો તમામ લીડર્સ જે વિશ્વના નેતાઓ છે તેમની સાથે કરવી જરૂરી હોય છે અને કેવી રીતે આ યુદ્ધ આખરે પરિણમે છે? જુઓ, સૌથી પહેલી વાત કે યુદ્ધ વિના શાંતિ સંભવ નથી। જો ભારત શાંતિ ઈચ્છતું હોય તો ભારતે યુદ્ધ કરવું પડશે। વૈશ્વિક દબાવ અને એ બધી વાતો, જુઓ, યુદ્ધ લડશું તો ભારતને પક્ષે ખુવારી થશે, સૈનિકો જશે, સિવિલિયન્સ ઉપર પાકિસ્તાન અટેક કરશે, આપણા ઘરો ઉપર મિસાઇલો વરસશે। એટલે સૌથી પહેલા તો ભારતીયોએ યુદ્ધની વિભીષિકા, જે યુદ્ધ માગે છે ને એમાં ખાસ કરીને વિપક્ષી નેતાઓ, એમણે સમજવું જોઈએ કે જ્યારે 1971માં ઇન્દિરા ગાંધીએ કહ્યું ને આર્મી ચીફ જનરલ સેમ માણેકશાને કે તમે અત્યારે યુદ્ધ કરવા જાઓ, ત્યારે ચોમાસું હતું, એમણે કહ્યું કે અત્યારે બાંગ્લાદેશની નદીઓ વહી રહી છે, અત્યારે બાંગ્લાદેશમાં યુદ્ધ કરવું શક્ય નથી, અમને થોડો સમય આપો। ડિસેમ્બર મહિનાના મિડ સુધી એમણે સમય માંગ્યો હતો અને પછી યુદ્ધ કર્યું હતું। એટલે યુદ્ધ માગી રહેલા લોકોએ પરિસ્થિતિની નાજુક જે પરિસ્થિતિ છે, જે સૈન્ય પોતાની રીતે સ્ટ્રેટેજી બનાવશે અને સૈન્ય અટેક કરશે કે શું કરશે, એ સૈન્યને જોવા દો અને લીડરશિપને ડિસિઝન લેવા દો। જે લીડર જેને ચૂંટીને મોકલ્યા છે એમની એ ડ્યુટી છે કે એમણે આ નિર્ણય લેવો। પરંતુ બીજી તરફ યુદ્ધ માટે જે લોકો સર્કમસ્પેક્ટ થાય છે કે યુદ્ધ બધા પ્રશ્નોનું સોલ્યુશન યુદ્ધ નથી, તો એના માટે એક નાની કવિતા મેં આજે સવારે લખી છે, એ ખરેખર હિન્દીમાં છે પણ આપણે બધાએ સમજવા જેવી છે। યુદ્ધનો સિંહનાદ, संकट के घने मेघ जब सिर पर गरजते हैं, हृदय में ज्वाला प्रज्वलित जब सपने दहकते हैं, क्यों युद्ध के परिणामों में मन उलझा सोच रहा, काल का चक्र थमता नहीं जो बीता वह खो रहा। उठो, બહુ સંદેશ એક બાબતે સંદેશ આપું છું અને આપણે બધાએ સમજવાનું છે। ઉઠો, વિચારો की भूलभुलैया अब छोड़ दे तू, विचारों भूलभुलैया, विचार करशुं तो युद्ध नहीं करी શકીએ। बंदूक की हुंकार से क्रांति का नाद दे तू, नहीं समय केवल चिंतन का,
न शब्दों के जाल, करनी की धार तेज कर, बन जा अग्नि विशाल। जब धरती करा उठे और स्वर बेकल हो जाए, अन्याय का अंधेर સગર હર ઓર છા જાય। અન્યાય થયો છે ને, હાલતા જ્યારે મન થાય ત્યારે પાકિસ્તાન આવીને ભારત પર આતંકી હુમલાઓ કરી જાય છે। તબ પરિણામ की चिंता में क्यों डूबे मन अकेला, उठ बन जा तलवार तू समय का सच्चा चेला। युद्ध का फल सोच, छेल्ली બે લાઈન છે, युद्ध का फल सोचने का ये वक्त नहीं अभी। युद्ध થશે તો શું પરિણામ આવશે વિચારવાનો આ સમય નથી। बिल्कुल साहस का दीप जलाओ, बनो क्रांति की ज्योति अभी। काल पुकारता है सुन उसकी गर्जन की पुकार, प्रहार कर जगा दे नव स्वतंत्रता का संसार। ભારતે વિચારવાની જરૂર નથી। મારો નાનો સંદેશ એટલો જ છે કે જેટલું વધુ વિચારશું, જેટલું તમે સોચ વિચાર કરશો ને, સોચને વાલે આદમી કભી, સોચને વાला બંદા ના લડાઈ નહીં કરી सकता। આપણને કોઈ લાફો મારીને જાય ને આપણે વિચારીએ ત્યાં તો સાહેબ એ સિગ્નલ પાર કરી ગયો માણસ। એટલે યુદ્ધ કરતે સમયે યુદ્ધનો જો ભારતે વિચાર કર્યો હોય તો પછી વિચારોમાં સમય બરબાદ નથી કરવાનો। યુદ્ધ કરવાની જરૂર છે, આવશ્યકતા છે, દેશ માને છે, લીડરશિપ માને છે, સૈન્ય માને છે, તો યુદ્ધ કરી નાખીએ। બિલકુલ બિલકુલ સાચી વાત કહી આપે મનન સર। અને જે રીતે કહેવાય છે કે ભગવાન કૃષ્ણ શિશુપાલનો વધ કર્યો હતો, 100 વખત ભૂલ માફ કરી હતી પોતાનો પિતરાએ, પરંતુ જે વચન આપ્યું હતું ભુવાને તે પાડ્યું અને 100 ભૂલ માફ કરીને 101મી જ્યારે ભૂલ કરી ત્યારે શિશુપાલનો એ વધ થયો હતો। ત્યારે અનેકવાર આવી રીતના પાકિસ્તાનને પણ આપણે માફ કર્યું છે, પાકિસ્તાનને છોડી દીધું છે, તેની સૈન્યને પણ છોડી દીધી હતી, પરંતુ હવે વેઠા એમ નથી। હવે એ ભૂલો છે એ 100ને પાર જતી ચૂકી છે ને હવે ભારત છે તે કરારો જવાબ અત્યારે માંગી રહ્યું છે અને દેશની જનતાને પૂરેપૂરો સરકાર પર વિશ્વાસ છે અને કંઈક ને કંઈક છે તે અત્યારે સરકાર પણ એવું વિચારી છે कि करारो जवाब ये तमाम आतंकवादियों ने मड़वानो है। विजय सर, जिस हिसाब से जो अभी की सिचुएशन है, आप क्या कहोगे? क्या युद्ध ही अंतिम छोर पे जाके रुकेगा? जिस हिसाब से कल जैसे पीएम मोदी ने है तमाम सैन्य को छूट दे दी है, ये छूट का मतलब एक समझना होता है, छूट क्या अंतिम छोर युद्ध का होता है? देखिए, उसके पहले मैंने आपको बोला कि शाबाशी देनी चाहिए जो भी मानन भट्ट साहब ने बोला है, और ये जरूरी नहीं आपने शिशुपाल जी का एग्जाम्पल दिया, मोहम्मद गौरी और मोहम्मद गजनी साहब भी यही हुआ, सोमनाथ टेम्पल में भी यही हुआ। ये हमने जो गलती करी थी उनको 18 बार माफ करके अब नहीं करनी है। अब वो पानी सर के ऊपर से जा चुका है। अब हमने कृष्ण जी का संदेश लेना है अर्जुन को कि उठाओ गदा और ये बात सोचो कि आगे कौन है, वो सोचने का टाइम नहीं है। तो यही बात मोदी जी भी कह रहे हैं, पर हमारा ये इस वक्त यही मानना है क्योंकि यहाँ पे थोड़ा कॉम्प्लेक्स इश्यू है। ये इतना आसान नहीं है कि किसी कंट्री को एकदम नीज के ऊपर लेके आना, और वो भी पाकिस्तान जैसा कंट्री जो बिल्कुल कुत्ते की दुम की तरह है। अगर कितने भी साल उसको पाइप में डाल के रखोगे टेढ़ी की टेढ़ी रहेगी। इसलिए उसको एक डिसाइसिव प्रहार करना है, और वो इंटीग्रेटेड प्रहार होना चाहिए। हर किस्म का पॉसिबल मेजर उसमें लगना चाहिए, यानी कि उसको अगर हमने चोट पहुंचानी है तो सब पॉसिबल सेक्टर से पहुंचानी है। कोई भी एक सेक्टर पे उसको राहत नहीं मिलनी चाहिए, और वो राहत नहीं मिलने के बाद अगर उसके बाद भी नहीं मानता है तो उसके बाद फिर हमें उसे डायरेक्टली ऑल आउट वॉर करनी पड़ेगी। और मैं अभी भी कह रहा हूं कि अभी जो भी काइनेटिक रिस्पॉन्स होगा उसको हम जो वॉर की एस्केलेशन का जो लैडर होती है उसमें उसको थ्रेशोल्ड से नीचे रखेंगे, ताकि ऑल आउट वॉर में क्या होगा, फिर बहुत सारी सिविलियन जाने भी जाएंगी, नुकसान भी होगा, और बहुत कुछ यानी कि जो हमारी इकोनॉमी है वो भी पीछे जाएगी। इसलिए उस चीज को बरकरार रखते हुए हमारे पास ऑप्शन हैं कि हम युद्ध की थ्रेशोल्ड से नीचे रह के काइनेटिक स्ट्राइक भी करें और अपना पर्पस भी हल कर लें। अब वही चीज को करने के लिए जो मंत्रणा चल रही है, चाहे वो मिलिट्री की है, मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्स की है, या नेशनल सिक्योरिटी एडवाइजरी बोर्ड बैठे हैं, नेशनल सिक्योरिटी कमेटी बैठी हुई है, ये सब लोग बैठ के डिसाइड करेंगे। इनको आपने प्रेशराइज नहीं करना है। जो सिविलियन पॉपुलेशन है, राजनीतिक पार्टियां हैं, देखिए जोश बनाए रखो, भावनात्मक जो गुस्सा है वो लोगों में बनाए रखो, उसका हर रोज बात करो, हर रोज धरना प्रदर्शन पाकिस्तान के अगेंस्ट, और अपनी जो एस्टैब्लिशमेंट है उसको मत प्रेशराइज करो कि आपने क्या किया, इतना टाइम हो गया अभी तक कोई एक्शन नहीं हुआ, पिछले 8 दिन से क्या हुआ, वगैरह वगैरह। ऐसा मत करिए। उनको 8 दिन चाहिए, उनको 18 दिन चाहिए, उनको 28 दिन चाहिए, लेने दीजिए, क्योंकि आपकी बार जो वॉर होगा वो वॉर ऐसा होगा, वो डिसाइसिव वॉर होगा और पाकिस्तान घुटने पे आएगा। बिल्कुल
બિલકુલ. અને મનન સર, જો આપણે વાત કરીએ બાલ્ટિસ્તાનની અને સાથે સાથે જે ગિલગિટ છે તે વિસ્તારમાં પણ જે ગૃહ યુદ્ધ છેડાયેલું છે, ત્યાં આગળ પણ જે નારાજગી છે તે લોકોની, અને સાથે સાથે જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે ત્યાંના લોકો પણ અનેક રોષ છે તે ત્યાં પાકિસ્તાન સામે તેમનામાં પણ જોવા મળી રહ્યો છે. આ તમામ ગૃહ યુદ્ધ વચ્ચે અત્યારે પાકિસ્તાનની સ્થિતિ ખૂબ જ કપરી સિચ્યુએશનની અંદર છે, કારણ કે ત્યાં આગળ અત્યારે તેમની પર જે આર્થિક બોજો છે તે અનેક ગણો વધી ગયો છે, દેવું વધી ચૂક્યું છે, ત્યાં આગળ આર્થિક ઇકોનોમી એટલી મજબૂત ત્યાં આગળ નથી રહી, અને આવી સ્થિતિમાં યુદ્ધ પાકિસ્તાનને ક્યાં સુધી પહોંચાડશે, કેટલું પાછળ લઈ જાય? મેં કહ્યું ને એ રીતે કે પાકિસ્તાનના હુકમરાનો, પાકિસ્તાનની લીડરશિપ એ તો કેવળ ને કેવળ સેનાના હાથમાં છે, અને સેનાની ઇકોનોમી તો બ્લૂમિંગ છે. એવી બૂમ કરે છે, એવી બૂમિંગ ઇકોનોમી છે કે સેના ક્યારેય ખોટ જ નથી કરતી. પછી એ ડ્રગ્સનો વેપાર હોય કે પછી આતંકનો વેપાર હોય, એટલે પાકિસ્તાન ગેરકાયદેસર હથિયારો સમગ્ર વિશ્વને પૂરા પાડવા, આ જેટલા ખોટા કામ થઈ શકતા હોય બધા જ પાકિસ્તાની સેના, પાકિસ્તાનનું ISI કરે છે. અને એને લીધે એ લોકોની ઇકોનોમીને કોઈ વાંધો નથી. ફોજમાં જવું, જમીનો લેવી અને જલસા કરવા, કંપનીઓ ચલાવવી, આ એની સેનાનું કામ છે. એટલે જ્યાં સુધી પાકિસ્તાની સેનાની ઇકોનોમીને ધક્કો નહીં પહોંચે, જ્યાં સુધી પાકિસ્તાની સેનામાં, એને ખાસ કરીને સાહેબે વાત કરીને એવી રીતે પંજાબીઓમાં, એ પંજાબી પાકિસ્તાનીઓમાં ખુવારી નહીં થાય, ત્યાં સુધી પાકિસ્તાનની રિયલ ઇકોનોમી કે જે અત્યારે ગરતા માંગે. જુઓ, ગિલગિટ બાલ્ટિસ્તાનના તમે વિઝ્યુઅલ્સ જુઓ, એના ફોટોગ્રાફ્સ જુઓ, અને કારગિલ યુદ્ધ સમયે જ્યારે આપણી સેના અમુક જે હાઈ વાન્ટેજ પોઈન્ટ્સ હતા ત્યાંથી દુશ્મનને ખતમ કર્યા પછી ત્યાં જ્યારે ચડીને, ત્યારે એમણે જોયું કે ગિલગિટ બાલ્ટિસ્તાનનું સૌંદર્ય શું છે. અને આજકાલ તો યુટ્યુબ પર વિડીયો તમે, હું તો એટલું કહીશ કે પ્રોગ્રામમાં પણ ચલાવો કે ગિલગિટ બાલ્ટિસ્તાનની સામે તો કાશ્મીરનું સૌંદર્ય કાંઈ નથી. એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની એ જે સુંદરતા છે ને એ ખરેખર મન મોહી લે એવી છે. ત્યાં ટુરિઝમ ને એવું કંઈ ડેવલપમેન્ટ આ લોકો થવા જ નથી દેતા. ત્યાં કેવળ ને કેવળ સૈન્ય થાણા છે અને આ પ્રકારની આતંકી હરકતો કરાવે છે. એટલે ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકો વિદ્રોહ માટે ઉઠે એ તો બહુ સ્વાભાવિક હતું. ઇકોનોમિકલી એ લોકોએ આ પ્રદેશને ખુવાર કરી નાખ્યો છે, POK ને આખું ખુવાર કર્યું છે. બીજી તરફ તમે જુઓ તો બલોચિસ્તાનમાં શું હાલત છે, એનફોર્સ ડિસઅપીયરન્સીસ થઈ જાય છે. બલોચ જે નેતાઓ છે, જે લીડરશિપ છે બલોચોની, એ લોકોને ગમે ત્યારે ગાયબ, પોલિટિકલ લીડરશિપ એના જે પોલિટિકલ એક્ટિવિસ્ટ છે એને ગમે ત્યારે ગાયબ કરી દેવામાં આવે છે. ઘરોમાંથી દીકરીઓને ઉપાડી જવામાં આવે છે. સિંધ પ્રદેશની અંદર અલગ પ્રકારનું એ લોકો કાળો કેર વર્તાવી રહ્યા છે. કેવળ જો સુખ અને શાંતિ જો ક્યાંય હોય તો એ પાકિસ્તાનની સેનામાં, પાકિસ્તાનના પૂર્વ સૈનિકોમાં, અને ટૂંકમાં જે મોટા ભાગના જે પંજાબી લોકો છે એનામાં છે. એટલે જ્યાં સુધી ભારત એની આ જે દુખતી રગ છે એ દુખતી રગ પર પ્રહાર નહીં કરે ત્યાં સુધી પાકિસ્તાન જે છે એ એક એવો વાંદરો છે કે જે ગુલાટ મારવાનું નહીં ભૂલે. અને પાકિસ્તાનને ડિસાઇઝિવલી તોડવા માટે જે કાઇનેટિક મિલિટરી એક્શન ભારતે લેવી પડશે, જે લેવી જોઈએ, એ જો આપણે લેવામાં સફળ નહીં થઈએ, એટલે સમયને કારણે, પાકિસ્તાનની કેપેસિટીને કારણે કે પછી આપણા અલગ અલગ નિર્ણયોને લીધે, તો આપણે ફરીવાર અહીંયા આવી રીતે ડિબેટ માટે આવતા 3-4 વર્ષ પછી, કેમ કે એ તો પાછું પાકિસ્તાન બીજી કોઈ આતંકી હરકત કરાવશે. પઠાનકોટમાં એરબેઝમાં આતંકી હુમલો કરાવ્યો હતો, એટલે પંજાબને પણ આતંકી હુમલાઓથી પંજાબ પણ મુક્ત નથી. ગુજરાતમાં આપણે છેક અક્ષરધામ સુધી આવીને આતંકી હુમલો કરાવી ગયા, મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા હતા. અત્યારે છેલ્લે એમણે જમ્મુમાં ફ્રન્ટ્સ ખોલ્યા હતા, જમ્મુમાં આતંકી હુમલાઓ કરાવ્યા હતા. કાશ્મીરની અંદર, શ્રીનગરની અંદર ટાર્ગેટેડ કિલિંગ્સ ઓફ સિવિલિયન્સ કરાવી, જે હિન્દુ સિવિલિયન્સને શોધીને માર્યા. કેટલાક કાશ્મીરી પંડિત વેપારીઓને આપણે ભૂલવું ન જોઈએ. ભારતનો પ્રોબ્લેમ જ એ છે, ભારતની સંસ્કૃતિ એક રહી છે કે ભારત પોતાના દુશ્મનને માફ કરતું આવ્યું છે. આપણે આપણી સાથે જે વીતે છે ને એ ભૂલી જઈએ છીએ, અને ભૂલી જઈએ છીએ ત્યારે પેલો પાછો જાગે છે. એ તો સરફ છે, એ તો કાળો નાગ છે, પાછો જાગે છે અને પાછો ડંસે છે. પાછું આપણે માફ કરીએ છીએ. 17 વાર ભારતની સંસ્કૃતિ જ રહી છે કે દુશ્મન મોઢામાં ઘાસનું તળનું ચાલે તો એને માફ કરી દેવાનો. એટલે ભારત માફ કરતું રહે છે. પાકિસ્તાન ફરી પાછું એ જ કાળો નાગ પાછો ઊભો થાય છે અને પાછો ડંસે છે. એટલે હું બહુ આશાન્વિત છું આપણી આ લીડરશિપ પાસે કે આ વખતે આ કાળા નાગને સરમૂળથી નાબૂદ કરો. એની ખાલી ઝેરની ગ્રંથિ આપણે કાઢી લઈએ છીએ ને પાછી ઉગી જાય છે. એક આતંકીને મારો છો તો બીજા 50 આવી જાય છે. એ લોકો માટે સાહેબે જે એક્સપેન્ડેબલ શબ્દ વાપર્યો ને એને હું સમજાવું કે
જ્યાં જ્યાં ગરીબી છે, જુઓ પાકિસ્તાનની ઇકોનોમીનું ફોલઆઉટ શું છે, તો મોટા ભાગના પ્રદેશો, પંજાબ સિવાયના લોકો, મોટા ભાગના પ્રદેશોમાં લોકો ગરીબ છે, ફૂડ હેન્ડ ટુ માઉથની સિચ્યુએશનમાં છે. એ ગરીબ લોકોને આ લોકો મસૂદ અઝહર ને એની સંસ્થાઓ ટ્રસ્ટના નામે ખૈરાત કરવાના નામે જાય છે, એ લોકોને આતંકી બનાવે છે, મસ્જિદોમાં મદ્રેસાઓમાં એમને તાલીમ આપે છે કે તમને ખાવાનું આપશું. ખાવાનું સાહેબ સિવિલ સોસાયટીમાં જમવાનું ન હોય, ક્યાંય ખાવા જ ન મળતું હોય ત્યારે માણસ ક્યાં જાય? મંદિરમાં જાય કે ભાઈ મંદિરમાં સદાવ્રત ચાલે છે. બસ આ સદાવ્રતોના નામે, આ લોકોને મદદ કરવાના નામે ધીમે ધીમે કરતા આ ઝેરી નામો બધા ઘૂસે છે સિવિલ સોસાયટીમાં. એમના યુવાનોને, બાળકોને ઉપાડી જાય છે, એમને ત્યાં એનું મતિભ્રષ્ટ કરીને આતંકી બનાવે છે, કેમ કે એમને ખાવાનું, પછી તમારા હાથમાં ગન આવે તો પાવર આવે સાહેબ, તમને ખાવાનું મળી ગયું, પૈસા મળ્યા, તમારી પાસે તમને ગન આપી, તમને પાવર આપો, તમને 72 હુરો દેખાડી જેહાદ, કે ભાઈ તમે સીધા અલ્લાહના દરબારમાં પહોંચશો. એટલા બધા અરે ભણ્યા નથી, ન એમની પાસે એજ્યુકેશનના ઇશ્યુઝ છે પાકિસ્તાનમાં. વળી કહેવાય ને કે સેનાઇલ થિંકિંગ એ તો ક્યાંથી ડેવલપ થયું હોય. એટલે આ એક એવી ફેક્ટરી છે કે જ્યાં બાળકો પેદા થયા કરે છે અને જેહાદીઓ બન્યા કરે છે. એટલે આ વિશિયસ સાયકલને કોણ તોડશે? તો એ કેવળ ને કેવળ ભારત તોડશે. અને ભારત એ કેમ કે એ આપણો નેબર છે, યુ કેનોટ ચેન્જ યોર નેબર, એટલે ભારતે ડિસિઝિવ એક્શન કરવું પડશે વિશ્વમાં શાંતિ માટે. કેવળ ભારતની શાંતિ કે કાશ્મીરની શાંતિ નહીં, પણ વિશ્વ શાંતિ માટે આ એક્શન ભારત દ્વારા થવું જરૂરી છે. बिल्कुल बिल्कुल. अरे विजय सर, आपसे मुझे एक प्रश्न पूछना था कि जिस हिसाब से अगर आप अभी पिछले कुछ समय के अंदर आप किसी कश्मीरी के संपर्क में आए हो, उससे बातचीत हो, या फिर आपके अनुभव के अकॉर्डिंग बात करनी है कि कश्मीर 370 के बाद कैसा बदल चुका था, वहाँ के विचार लोगों के कैसे हो चुके थे, क्या पहले की स्थिति थी, अभी की स्थिति क्या थी, और अब ये सिचुएशन जब पहलगाम ये जो हमला हुआ, अटैक हुआ, उसके बाद की स्थिति क्या, सोच आपकी राय क्या रहेगी उस पर? देखिए, मैं जम्मू कश्मीर का रहने वाला हूँ और यहाँ पे मैं आफ्टर रिटायरमेंट खूब घूमता हूँ. 3 बार मैं पोस्टिंग हो चुकी है मेरी काउंटर इंसर्जेंसी ग्रेड में, और 1 बार यूनाइटेड नेशंस मिलिट्री ऑब्जर्वर ग्रुप इंडिया पाकिस्तान जो यूनाइटेड नेशंस का है उसमें रह चुका हूँ. तो 4 तो मेरी पोस्टिंग ही हैं. बाकी यहाँ के रहने वालों तो लोगों को जानता हूँ, मिलता हूँ, दूर दराज के लोगों में जाके मिलता हूँ, वहाँ पे उनको पूछता हूँ, उनके व्यूज जानता हूँ. तो मैं आपको ये बता दूं कि 370 से पहले एक घुट्टी पिलाई गई थी कश्मीर के लोगों को कि 370 ही ब्रिज है इंडिया और J&K का. अगर 370 नहीं रहेगा तो J&K भारत का हिस्सा नहीं रहेगा. ये उनकी सोच थी, युवाओं की सोच थी. परंतु 370 हटाने के बाद जब यूनिफाइड हेडक्वार्टर्स फंक्शन करता है तो वो जो पॉलिटिशियंस जो लोगों को बरगलाते थे अपने वोट बैंक्स के लिए, चाहे वो इस्लामिक रेडिकलाइजेशन करते थे सपोर्टेड बाय पाकिस्तान या सपोर्टेड फॉर देयर ओन इंटरेस्ट, वो सब बंद हो गया है. और अब स्थिति दूसरी है, आतंकवाद पे कब्जा पा लिया गया है. और मैं आपको आपने स्थिति पूछी है, मैं यूथ के साथ मिलता हूँ, यूथ के साथ इंटरेक्ट करते हुए जो मेरे पास आया है, और ये भी दूर दराज के इलाकों में, वो कहते हैं सर ऐसा है कि अगर हम बुरहान वानी की तरह बनने की कोशिश करेंगे तो हमें पता है यहाँ पे फौज है, पुलिस है और दूसरे सिक्योरिटी फोर्सेस हैं, हमारी जो जिंदगी है वो मैक्सिमम 3 हफ्ते या 3 महीने है, उससे ज्यादा जिंदगी है ही नहीं. और वो जो 72 हुरों वाली कहानी है वो बकवास है. हम उस चीज को नहीं मानते, हमको बरगलाया गया है. और हम रोज टेलीविजन देखते हैं, हमारे पास इंटरनेट है, हमारे पास कनेक्टिविटी है, तो हम देखते हैं भारत कहाँ जा रहा है, खुशहाली की तरफ, इकोनॉमिक प्रोग्रेस कहाँ हो रही है और पाकिस्तान किस गर्त में जा रहा है. इसलिए अब हम उनकी बात मानने को तैयार नहीं है. हमारे पास ट्रेन पहुंच गई है, हमारे पास सब कुछ मिल रहा है हमें. पिछले 5 सीजन है जो टूरिस्ट के बम्पर सीजन हुए हैं, बम्पर सीजन, यानी कि उन्होंने 2.5-3 करोड़ टूरिस्ट वहां पे आए हैं. वो सबकी खुशहाली आ रही है. तो उनको समझ में आ गई है कि पाकिस्तान की बात मानेंगे तो जब पहले क्रैकडाउन होते थे, सर्चेज होती थी, गोलियां चलती थी, खून बहता था, ब्लैकआउट्स होते थे, वगैरह वगैरह होता था और डर के रहना पड़ता था. आज खुल के बाहर आ रहे हैं, पैसे कमा रहे हैं और अच्छी तरह से लोगों से मिल रहे हैं और भारत के साथ जुड़ रहे हैं. और 370 अब उन्होंने भी स्टडी करना शुरू किया है. पहले सिर्फ सुनते थे और स्टडी के बाद जब देखा उनको पता लग रहा है कि 370 के नाम पे तो हमें बरगलाया जा. तो इसलिए इस वक्त सिचुएशन डिफरेंट है. अब ये जो पहलगाम मैसेकर हुआ है, एक बहुत ही हीनस, डास्टर्डली, कॉवर्डली क्राइम बाय पाकिस्तान, उसका असर क्या हुआ है? कश्मीर की जनता सड़कों पे है एंटी पाकिस्तान, जम्मू की जनता सड़कों पे है एंटी पाकिस्तान,
जम्मू और कश्मीर कभी इकट्ठे नहीं आए थे, हिंदू मुसलमान इकट्ठे नहीं थे। आज हिंदू मुसलमान सिख ईसाई कोई भी हो जो जम्मू कश्मीर में रहने वाला है वो रोज धरना प्रदर्शन कर रहा है, स्टेटमेंट्स दे रहा है, रोष हो रहा है। यहाँ तक कि पाकिस्तान के अगेंस्ट मस्जिदों से आवाजें आ रही है, वहां से अनाउंसमेंट हो रही हैं कि पाकिस्तान ने जो किया है वो अन इस्लामिक है। अब इससे ज्यादा आप और क्या चेंज मांग सकते हैं 370 के बाद। बाकी अगर आप पॉलिटिकल पार्टी के हैं तो आप अपनी स्टेटमेंट्स इधर या उधर दे दीजिए, मुझे उससे कोई मतलब नहीं है, बिकॉज आई नो दैट्स ऑल ऑफ अस। बिल्कुल बिल्कुल सर, और यही सोच है कि जो पाकिस्तान को अब हजम नहीं हो रही है અને પાકિસ્તાનને જે આવી જે ક્રૂરતાપૂર્વક જે આ કામ તેઓ આ પોતાના આતંકીઓ પાસે કરાવી રહ્યા છે તે આ જ કારણ છે કે જે કાશ્મીર છે તે ત્યાંના લોકોના વિચાર છે તે હવે બદલાઈ રહ્યા છે અને તે વિચાર બદલાતા હવે પાકિસ્તાન તેને હજમ નથી કરી શકતું। ત્યારે વિજય સર और मनन सर आप બંને हमारी સાથે જોડાયા છે। आपको एक छोटी सी बात बताना चाहता हूँ आपके सर, समय का अभाव है। अगर आपने ऋषि भट्ट को देखा है उस जिप लाइनर के ऊपर, जी 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 वो बिल्कुल, आदमी कितना खुश था, वो आपका गुजराती भाई था जी रादर है थानी है वो जी, जी। और उसने कितनी मदद करी है, क्यों उसके वीडियो ने कितने लोगों की धरपकड़ हुई है। बिल्कुल, फिर उस एक आदमी के जिप लाइन वीडियो से एनआईए को कितनी मदद करी है। तो ये देखिए कितना बॉन्ड बनता है रेस्ट ऑफ इंडिया और जेएंडके के बीच में। बिल्कुल पहले बिल्कुल किसी जमाने में गुजराती जाते नहीं थे जेएंडके में डर के मारे कि वहां गोलियां चल रही हैं, पर उस एक आदमी के वीडियो ने एनआईए की कितनी मदद करी है। બિલકુલ સર બિલકુલ, અને આજ એ વિડીયોના કારણે અત્યારે તેની તપાસ પણ થઈ રહી છે અને જે સંદિગ્ધ લોકો હતા તેમની જે લોકાલિસ્ટની જે સપોર્ટ હતું તે સામે આવતા તેમની પણ તપાસ થઈ। સર આપ તમામ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર અને વધુ મહત્વના સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ। મને આપશો રજા, નમસ્કાર।